નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જેની સાથે આજે ફરી આપણે વિડીયોના માધ્યમથી મળ્યા છીએ. તો આપણો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પાઠ પેશીઓ જે ચાલી રહ્યો છે, જેનો 8મો લેક્ચર આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે સ્નાયુ પેશીની વાત કરવાના છે. અત્યાર સુધી આપણે અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી ભણી ગયા છીએ. પ્રાણી પેશીની અંદર સ્નાયુ પેશી જેના આપણે 3 પ્રકાર પાડ્યા છે, જેમાં આપણે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી, આ 3 પ્રકારની વાત આપણે આજે કરવાના છીએ. સાથે સાથે આપણી ચોથી પેશી જે છે તેને આપણે ચેતાપેશી તરીકે ઓળખીએ છીએ. તો ચેતાપેશીની ટૂંકનોંધ પણ આજે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સ્નાયુ પેશીની વાત કરીશું. સ્નાયુ પેશીના પ્રકાર જે આપણે અગાઉ જોઈ ગયા, તો એના 3 પ્રકાર છે. પહેલું છે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. તો આ 3 પ્રકારની વાત આપણે આજે કરવાના છે. એ 3 પ્રકારની વાત કરીએ પહેલા સ્નાયુ પેશીના થોડાક મુદ્દા છે જે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા સ્નાયુ પેશીના જે કોષો છે જે લાંબા હોય છે, અને એ કોષોને આપણે સ્નાયુ તંતુ પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ સ્નાયુ તંતુ શબ્દ વાપરેલો હોય એ સ્નાયુ પેશીના કોષો છે. આ યાદ રાખજો. સ્નાયુ પેશીના કોષો લાંબા છે, જેને આપણે સ્નાયુ તંતુ તરીકે ઓળખીએ છીએ. એ સ્નાયુ તંતુ એટલે કે સ્નાયુ કોષો. જે કોષો હલનચલન માટે જવાબદાર છે, જે આપણા શરીરની અંદર રહેલા અંગો છે તેના હલનચલનની ક્રિયા કરવા માટે જવાબદાર કોષો, જેને આપણે સ્નાયુ પેશીના કોષો તરીકે ઓળખીએ છીએ. સ્નાયુમાં એક વિશિષ્ટ પ્રોટીન હોય છે જે હલનચલન માટે જવાબદાર છે. આપણને થાય કે આ સ્નાયુઓ હલનચલન કેમ કરતા હશે? તો હલનચલન થાય છે તેના માટે જવાબદાર કોણ છે? તો તેના માટે સ્નાયુમાં રહેલું વિશિષ્ટ પ્રોટીન છે. અને એ વિશિષ્ટ પ્રોટીન જેને સંકોચનીય પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સંકોચનીય પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, જે સંકોચન અને શિથિલન એટલે કે શરીરના અંગોના હલનચલન માટે તે સ્નાયુઓમાં રહેલું વિશિષ્ટ પ્રોટીન એ શું છે? જવાબદાર છે. તો પહેલો પ્રકાર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, રેખિત સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશી જેને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહીએ છીએ, કે જે સ્નાયુઓની ગતિ એટલે કે હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે, તેને ઐચ્છિક સ્નાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે હાથ, પગ, આ બધાની જે હલનચલન છે, ડોક છે, જીભ છે, આ બધાનું હલનચલન આપણી ઈચ્છાથી થાય છે. આપણે જે પ્રમાણે હાથને ફેરવવો હોય એ પ્રમાણે આપણે એને ફેરવીએ છીએ. તો એ સ્નાયુઓ કે જેનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે તેને આપણે ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. આ સ્નાયુનું જોડાણ કંકાલ સાથે થયેલું છે. આ જે સ્નાયુઓ છે તે કંકાલ સાથે શું થયેલા છે? જોડાયેલા છે, માટે એને કંકાલ સ્નાયુ પણ કહે છે. એટલે કોકવાર પરીક્ષામાં ઐચ્છિક સ્નાયુ, કંકાલ સ્નાયુની નોંધ હોય તો તે કોની છે? તો રેખિત સ્નાયુ પેશી. પણ ઐચ્છિક સ્નાયુ પર્ટિક્યુલર કેમ કહેવાય? કે જેનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે તે સ્નાયુને ઐચ્છિક સ્નાયુ કહે છે. કંકાલ સ્નાયુ શા માટે કહેવાય? તો જે સ્નાયુઓનું જોડાણ કંકાલ સાથે થયેલું છે, માટે તેને કંકાલ સ્નાયુ પણ કહેવામાં આવે છે. સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુ એટલે કોણ? સ્નાયુ પેશીના કોષો, જેને આપણે સ્નાયુ તંતુ પણ કહીએ છીએ. તો સ્નાયુ તંતુ એટલે સ્નાયુ પેશીના કોષો. કેવા છે? તો આછા છે. ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા છે. તેના તંતુ એટલે તેના કોષો આછા છે.
તેમાં ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા છે. એનો મતલબ કે તેમાં ઘેરા રંગની પટ્ટીઓ ની એકાંતરે રેખાઓ તેમાં જોવા મળે છે, માટે તેને આપણે રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. આ ત્રણેયની વાત થઈ. ઐચ્છિક સ્નાયુ શા માટે કહીએ છીએ? તો જે સ્નાયુનું હલનચલન આપણી ઈચ્છાથી થાય છે, માટે ઐચ્છિક સ્નાયુ. કંકાલ સ્નાયુ શા માટે કહીએ છીએ? જે સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા છે, માટે કંકાલ સ્નાયુ. અને રેખિત સ્નાયુ શા માટે? તો તેના સ્નાયુ તંતુ, સ્નાયુ કોષો આછા ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા છે, માટે તેને રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. આ ત્રણેયની વાત આપણે અહીંયા કરી. તેના કોષો કેવા છે? સ્નાયુ તંતુ એટલે કે સ્નાયુ પેશીના કોષો કેવા છે? તો લાંબા છે, નળાકાર છે, અશાખિત છે. અશાખિત એટલે શાખા ધરાવતા નથી, અને બહુ કોષ કેન્દ્રિત છે, એટલે ઘણા બધા કોષ કેન્દ્ર વાળા છે. કોષો કેવા છે? તો લાંબા છે, નળાકાર છે, અશાખિત છે, અને બહુ કોષ કેન્દ્રિત હોય છે. તો આ કોના કોષોની વાત થઈ? રેખિત સ્નાયુ પેશીના કોષો, જેને આપણે શું કહીશું? કોઈ પણ સ્નાયુ પેશીના કોષોને સ્નાયુ તંતુ પણ કહેવાય. એટલે તે સ્નાયુ તંતુ એટલે સ્નાયુ કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુ કોષ કેન્દ્રિત હોય છે. તો તેની આકૃતિ અહીં તમારી સામે રાખી છે. અહીં તમે કોષો જોઈ શકો છો કે લાંબા છે. અહીંયા રેખીય પટ્ટાઓ તમને જોવા મળે છે, જે આપણે કીધું કે આછા ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરીય રેખાઓની જેમ શું થયેલા છે? ગોઠવાયેલા છે. આજે તમને વચ્ચે પટ્ટાઓ દેખાય છે, અને એ પટ્ટાઓ દેખાય છે માટે એને આપણે રેખિત સ્નાયુ કહીએ. અને બહુ કોષ કેન્દ્રિત છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા કોષ કેન્દ્ર ઘણા બધા છે, એટલે બહુ કોષ કેન્દ્રિત હોય છે. નળાકાર પણ છે. આકૃતિમાં તમે નળાકાર આકાર જોવો છો, લાંબો છે, અશાખિત છે, આની કોઈ શાખાઓ હોતી નથી. એટલે આકૃતિ જોઈને પણ તમે મુદ્દાઓ યાદ રાખી શકો છો. તો અહીંયા પહેલો પ્રકાર થયો આપણો રેખિત સ્નાયુ પેશી. બીજો પ્રકાર જોઈએ આપણે અરેખિત સ્નાયુ પેશી. તેનું સ્થાન જોઈએ આપણે. કઈ જગ્યાએ આપણને તે જોવા મળશે? તો અન્નળીની દિવાલોમાં, રુધિરવાહિનીની દિવાલોમાં, આંખની કીકીમાં, મૂત્ર વાહિનીમાં અને ફેફસાની શ્વાસ વાહિનીમાં તે અરેખિત સ્નાયુ પેશીના કોષો જોવા મળે છે. ફરીથી એકવાર, કઈ કઈ જગ્યાએ? અન્નળીની દિવાલોમાં, રુધિરવાહિનીની દિવાલોમાં, આંખની કીકીમાં, મૂત્રવાહિનીમાં અને ફેફસાની શ્વાસ વાહિનીઓમાં તે આપણને જોવા મળે છે. રચના, તેના કોષો કેવા છે? આ એનું સ્થાન થયું કે એના કોષો ક્યાં આવેલા છે? તો આટલા અંગોમાં તે આપણને અરેખિત સ્નાયુ પેશીના કોષો જોવા મળે છે. તેની રચના કેવી છે? એટલે તેના કોષો કેવા છે? તો આછા ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળતા નથી. તેથી આપણે એને શું કહીએ છીએ? અરેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. આગળ આપણે જોઈ ગયા રેખિત સ્નાયુ પેશી. તફાવત પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય તો તમને લખતા આવડવો જોઈએ કે અહીંયા ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ જોવા મળતા નથી, માટે એને અરેખિત સ્નાયુ પેશી કહે છે. જ્યારે પેલામાં રેખિતમાં પટ્ટાઓ જોવા મળે છે. સ્નાયુની ગતિ આપણી ઈચ્છા અનુસાર થતી નથી. જેમ કે પેલામાં અંગોની ગતિ આપણી ઈચ્છા મુજબ થતી હતી, અહીંયા સ્નાયુની ગતિ આપણી ઈચ્છાનું મુજબ થતી નથી, માટે આપણે એને અનૈચ્છિક સ્નાયુ કહીએ છીએ. જે સ્નાયુની ગતિ આપણી ઈચ્છા મુજબ થતી નથી.
જેમ કે અન્નળીની દિવાલોના સ્નાયુ, રુધિરના દિવાલોના સ્નાયુ, કે આંખની કીકી, મૂત્રવાહિની કે ફેફસાની શ્વાસવાહિનીઓનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થતું નથી. આપણે ઓર્ડર કરતા નથી. જેમ કે હાથનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે, આંગળીઓનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે, પણ જે આ અન્નળીની દિવાલો છે, રુધિરવાહિનીની દિવાલો છે, તેનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થતું નથી. માટે એ સ્નાયુને અનૈચ્છિક સ્નાયુ કહેવામાં આવે છે. જેને આપણે શું કહીએ છીએ? અનૈચ્છિક સ્નાયુ કહીએ છીએ. તેની આકૃતિ અહીંયા તમારી સામે આપણે રાખી છે, જેના કોષો તમે અહીંયા જોઈ શકો છો. આછા ઘેરા રંગના પટ્ટા એકાંતરીય રેખાઓની જેમ ગોઠવાયેલા હોતા નથી. બરાબર, તેમાં આપણને સ્નાયુ કોષો જે અહીંયા દેખાય છે, જેનો આકાર ત્રાકાકાર છે. તેનો કોષોનો આકાર કેવો છે? તો ત્રાકાકાર આપણને તે આકાર જોવા મળે છે. તો આ જે થઈ એ કઈ ટૂંકનોંધ થઈ? અરેખિત સ્નાયુ પેશી. આ બીજો પ્રકાર થયો. ત્રીજો પ્રકાર જોઈએ આપણે, હૃદ સ્નાયુ પેશી. હૃદ એટલે હૃદય. હૃદયના જે સ્નાયુ પેશીઓ છે, હૃદય સાથે સંકળાયેલી જે પેશી છે, જે સંકોચન અને શિથિલનનું કામ કરે છે, જેને આપણે હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. સ્થાન ક્યાં જોવા મળશે? હૃદયની દિવાલોમાં આવેલી જે સ્નાયુ પેશી છે તેને હૃદ સ્નાયુ પેશી કહેવાય. એટલે કે હૃદયની દિવાલો સાથે સંકળાયેલી, જોડાયેલી જે સ્નાયુ પેશી છે, જેને આપણે હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. તેની રચના, તેના કોષો કેવા છે? તો નળાકાર છે, શાખિત છે, એક કોષ કેન્દ્રિત છે અને રેખિત પટ્ટા જોવા મળે છે. હૃદયના સ્નાયુઓના કોષો કેવા છે? તો નળાકાર છે, શાખિત છે એટલે શાખાવાળા છે, અને એક કોષ કેન્દ્રિત અને રેખિત પટ્ટાઓ જોવા મળે છે. એક કોષ કેન્દ્ર એટલે તેમાં માત્ર એક જ કોષ કેન્દ્ર જોવા મળશે. આ એના કોષો, એની રચનાની વાત થઈ. તેનું કાર્ય શું છે? તો જીવન પર્યત લયબદ્ધ તેનું સંકોચન અને શિથિલન તે કરે છે. હૃદયના સ્નાયુઓ જીવન પર્યત લયબદ્ધ એટલે તાલબદ્ધ. જો હૃદયના સંકોચન અને શિથિલનમાં જો વધારો થઈ જાય તો પણ તકલીફ થાય, અને ઘટાડો થઈ જાય તો પણ તકલીફ થાય. એટલે જીવન પર્યત, જ્યાં સુધી હૃદયના સ્નાયુઓ ચાલુ છે ત્યાં સુધી જીવન છે. જ્યારે હૃદયના સ્નાયુઓનું હલનચલન બંધ થઈ જાય એટલે જીવન સમાપ્ત થઈ જાય. એટલે જીવન પર્યત લયબદ્ધ એટલે તાલબદ્ધ એની જે ગતિ છે, તેનું સંકોચન અને શિથિલન કરવાની જે ગતિ છે તે કેવી હોવી જોઈએ? તાલબદ્ધ, લયબદ્ધ, એની એક ધારી તે એની ગતિ હોવી જોઈએ. તો આ રીતે હૃદયના જે સ્નાયુઓ છે તે આ પ્રમાણે કાર્ય કરતા હોવા જોઈએ, અને તે કરે છે માટે જીવન છે. જે દિવસે આની લયબદ્ધતા વધી જાય, ઘટી જાય તો તરત 108 બોલાવી પડે, અને જો એની લયબદ્ધતા બંધ થઈ જાય તો તરત બધાને બોલાવવા પડે, કારણ કે એનું જીવન શું થઈ જાય? સમાપ્ત થઈ જાય. તો હૃદયના જે સ્નાયુઓ છે તે લયબદ્ધ, જીવન પર્યત સંકોચન અને શિથિલન કરવાનું તે કાર્ય કરે છે. તેની આકૃતિ જોઈએ. અહીંયા તમારી સામે હૃદયના સ્નાયુ પેશીની આકૃતિ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે કોષો નળાકાર છે. અહીંયા નળાકાર છે, શાખિત છે, અહીંયા ઘણી બધી શાખાઓ છે. આ એક છે, પછી આ બીજી શાખા, આ ત્રીજી શાખા, એટલે શાખિત છે. એક કોષ કેન્દ્ર છે, અહીંયા જે તમે જોઈ શકો છો તેનું કોષ કેન્દ્ર એક જ છે. અને અહીંયા રેખિત પટ્ટાઓ, જે અહીંયા પટ્ટાઓ પણ તમને દેખાય છે, તો આ રેખિત પટ્ટાઓ તે હોય છે. તો આ એની શું થઈ? હૃદય સ્નાયુ પેશીની આકૃતિ. તો અહીંયા આપણી સ્નાયુ પેશી પૂરી થઈ, જેના 3 પ્રકાર આપણે જોયા: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. ચોથી ટૂંકનોંધ આપણે અત્યાર સુધી 3 ટૂંકનોંધ પેશીઓની જોઈ. પ્રાણી પેશી આપણો ટોપિક ચાલી રહ્યો છે, જેમાં સૌથી પહેલા આપણે અધિચ્છદ પેશી શીખી ગયા.
ત્યારબાદ સંયોજક પેશી શીખી ગયા, ત્યારબાદ આજે આપણે સ્નાયુ પેશી શીખી ગયા. ચોથો પ્રકાર છે પ્રાણી પેશીમાં, ચોથો પ્રકાર છે ચેતાપેશી, જે આપણો છેલ્લો ટોપિક છે ચેતાપેશી. આ ટૂંક નોંધની સાથે આપણો પાઠ પણ શું થશે, પૂરો થશે. તો ચેતાપેશીનું સ્થાન, ચેતાપેશી ક્યાં હોય? મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ, આ બધી જ જગ્યાએ ચેતાપેશી જોડાયેલી છે, આવેલી છે. મગજ, કરોડરજ્જુ અને ચેતા, આ ત્રણેય ભેગા થાય ત્યારે ચેતાતંત્ર રચાય અને એ પેશીઓના જોડાણથી અંગો બને અને અંગોના જોડાણથી તંત્ર બને. તો અહીંયા આ ચેતાપેશી મગજ સાથે, મગજની જે આપણું મસ્તિષ્ક જેને આપણે કહીએ છીએ તેની સાથે, કરોડરજ્જુઓ સાથે અને ચેતા, આ ત્રણેય સાથે તે જોડાયેલી છે. આ એનું સ્થાન છે. તેની રચનાની વાત કરીએ તો તેના ચેતાપેશીના કોષોને આપણે ચેતાકોષો કહીએ છીએ. ચેતાપેશીના કોષોને આપણે શું કહીએ છીએ? ચેતાકોષો તરીકે ઓળખીએ છીએ. ચેતાકોષોમાં શું હોય છે? તો કોષ કેન્દ્ર અને કોષરસ. ચેતાકોષોમાં શું હોય છે? કોષ કેન્દ્ર અને કોષ રસ જોવા મળે છે. ચેતાકોષોમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળે છે. તેમાંથી ચેતાકોષોમાંથી કેવી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે, જેને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. શેમાંથી નીકળે છે? ચેતાકોષોમાંથી. કેવી છે? લાંબા પાતળા વાળ જેવી શાખાઓ છે જે નીકળતી હોય છે. પ્રત્યેક ચેતાકોષમાંથી એક લાંબો પ્રવર્ધ જોવા મળે, જેને અક્ષતંતુ કહે છે. પ્રત્યેક ચેતાકોષમાંથી એક લાંબો પ્રવર્ધ હોય, એ લાંબો પ્રવર્ધ જે એક જ હોય, જેને આપણે અક્ષતંતુ તરીકે ઓળખીએ છીએ. અને ખૂબ જ નાની શાખાઓ હોય છે, જેને આપણે શિખાતંતુ કહીએ છીએ. પ્રત્યેક ચેતાકોષમાંથી એક લાંબો પ્રવર્ધ હોય, જેને આપણે અક્ષતંતુ કહીએ છીએ. અને ખૂબ જ નાની શાખાઓ હોય, જેને આપણે શિખાતંતુ કહીએ છીએ. એક ચેતાકોષ 1 મીટર સુધી પણ લાંબો હોય છે. એક ચેતાકોષની લંબાઈ કેટલી છે? 1 મીટર સુધીની આપણને તે લંબાઈ જોવા મળે છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈ એક ચેતાનું શું કરશે? નિર્માણ કરશે. ઘણા બધા ચેતાતંતુઓ એટલે ચેતાકોષો સંયોજક પેશી દ્વારા, સંયોજક પેશી જે આપણે શીખી ગયા તેના દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું શું કરશે? નિર્માણ. સંયોજક પેશી જે જોડવાનું કામ કરે, બે વચ્ચેનું પોલાણ પૂરું કરવાનું, પોલાણ જે હોય વચ્ચેની જગ્યા હોય એ પૂરવાનું કામ કરે. તો ઘણા બધા ચેતાતંતુઓ એટલે ચેતાકોષો એકબીજા સાથે જોડાય. કોના મારફતે? તો સંયોજક પેશી દ્વારા. અને એ જોડાઈને ચેતાઓનું શું કરશે? નિર્માણ કરે. કાર્ય શું છે? ચેતના સ્પંદન કે ઉર્મિ વેગ આપણી ઈચ્છા મુજબ સ્નાયુઓના હલનચલનમાં તે શું કરે? મદદ કરે. આપણા શરીરની અંદર જે ચેતના છે, જે સ્પંદન છે, ઉર્મિ વેગ છે, તેને એક અંગથી બીજા અંગ સુધી લઈ જવાનું કામ કરે. તમને પગમાં કાંટો વાગ્યો હોય તો તરત તમારા મગજને ખબર પડે, મગજ ઓર્ડર કરે, તમારો હાથ એ કાંટો કાઢી લે. કોઈ ગરમ તપેલી તમે પકડો તો તરત તમે હાથ છોડી દો છો. તો આ તમારા સ્નાયુઓનું હલનચલન જે થાય છે, આપણી ઈચ્છા મુજબ સ્નાયુઓનું હલનચલન, તમે તપેલી છોડી દો છો, કાંટો જેવો પગમાં જાય છે તરત પગ ઊંચો કરી દો છો. આજે આપણી ઈચ્છા મુજબ જે સ્નાયુઓનું હલનચલન કરે છે એ ઓર્ડર મગજથી આવે છે અને મગજ તે સ્પંદન એ ઉર્મિ વેગને આપણા સુધી લાવવાનું, તે પહોંચાડવાનું તે શું કરે છે? કાર્ય કરે છે. ચેતા અને સ્નાયુ પેશી આ બંને એકબીજા સાથે જોડાયેલી છે અને બંને
કાર્યાત્મક સંયોજન છે, તે એકબીજા સાથે શું છે, કાર્યાત્મક તે સંયોજન છે, જે સજીવનું એક પાયારૂપ સ્વરૂપ છે. ચેતા અને સ્નાયુ બંને એકબીજા સાથે કાર્યાત્મક સંયોજન છે, કાર્ય માટે એકબીજા સાથે જોડાયેલા છે અને તે સજીવોનું પાયારૂપ સ્વરૂપ છે. ઉત્તેજનાને અનુલક્ષીને તે ઝડપી ગતિશીલતા આપે છે. ઉત્તેજના એટલે તમે ચાલતા હો ને સામે પ્રકાશ આવે તો તમે તરત આંખ બંધ કરી દો છો. તપેલી ગરમ પકડો તરત છોડી દો છો, તો એ જે તપેલી છોડી દેવી એ ઉત્તેજના છે. ગરમ તપેલીનો સ્પર્શ થવો એ ઉત્તેજના છે અને તમે તપેલી છોડો છો એ પ્રતિચાર છે. એ ઉત્તેજનાને અનુલક્ષીને ઝડપી શું કરે છે, પ્રતિચાર આપે છે, એટલે ગતિશીલતા આપે છે. કાંટો વાગવો એ ઉત્તેજના છે અને પગ ઊંચો કરવો એ એની ગતિશીલતા છે, એટલે એની પ્રતિચાર છે. તો આ બંને કરવા માટે સજીવોનું પાયારૂપ સ્વરૂપ એટલે ચેતા અને સ્નાયુઓ વચ્ચેનું જોડાણ, તે બંનેનું સંયોજન, જે કાર્યાત્મક સંયોજન તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો અહીંયા આપણા ચેતાપેશીના મુદ્દા પૂરા થયા. તેની આકૃતિ જે અહીંયા દોરવાની છે, તમારે જેટલી પણ આકૃતિઓ છે બધી દોરવાની છે. આખો એક ચેતાકોષ છે, જે તમે જોઈ શકો છો. આકૃતિ ખાસ સમજી લો. આ ચેતાકોષ નો કોષ કેન્દ્ર વાળો ભાગ છે. આ કોષ રસ છે, એટલે કોષ ચેતાકોષમાં બે જણ હોય, કોષ કેન્દ્ર અને કોષ રસ. તો આ કોષ કેન્દ્ર છે અને આ કોષ રસ છે. આપણે કીધું કે કોષ ચેતાકોષમાં એક લાંબો પ્રવર્ધ હોય જેને અક્ષતંતુ કહેવાય. તો અહીંથી આપણને એક લાંબો પ્રવર્ધ દેખાય છે, જેને આપણે અક્ષતંતુ કહીએ છીએ. અહીંથી અહીં સુધીનો શું કહીએ છીએ એને? અક્ષતંતુ. અને નાની શાખાઓ હોય જેને શિખાતંતુ કહેવાય. તો આ જે બધી શાખાઓ છે ફરતી, એને શું કહેવાય? તેને શિખાતંતુ કહેવાય. એને આપણે શિખાતંતુ કહીએ છીએ. આ પૂંછડી વાળો જે ભાગ દેખાય છે જેને ચેતાપુચ્છ પણ કહેવાય, જેને ચેતાંતો તરીકે આપણે ઓળખીએ છીએ. આ ચેતાંતો નો ભાગ એ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે શું થયેલો હોય? જોડાયેલો હોય. એટલે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં તે સ્પંદન ઉર્મી વેગનું શું થાય? વહન થાય. આમ મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ, આ ત્રણેયમાં ચેતાપેશીના કોષો હોય અને તે કોષો દ્વારા આપણી સ્પંદન ઉર્મી વેગનું વહન થતું આપણને જોવા મળે, જેનાથી આપણા શરીરના અંગો, સ્નાયુઓનું હલનચલન થાય. આપણે ઉત્તેજનાની સાથે ઝડપી પ્રતિચાર આપી શકીએ, ગતિશીલતા પૂરી કરી શકીએ. તો આ રીતે આપણી આ ચેતાપેશીની ટૂંકનોંધ અહીંયા શું થઈ? પૂરી થઈ. અહીંયા આપણી જે પ્રાણી પેશી હતી, જેમાં આપણે 4 મુખ્ય પેશીઓની વાત કરી હતી: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો અહીંયા આપણી 4 પેશીઓ પૂરી થાય. અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠની અંદર જે ટૂંકનોંધો છે એની સાથે સાથે તફાવત બી પૂછાઈ શકે. બધાની અંદર અલ્ટરનેટ તફાવત, અસ્થિ, કાસ્થિ, રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ, ઘણા બધા તફાવતો છે. તો આ દરેક તફાવતો તમારે મોઢે કરવાના છે. આજે જેટલી બી ટૂંકનોંધો ચાલી છે એક વખત લખવાની છે, 3 થી 4 વખત વાંચો, વારંવાર વિડીયો જુઓ, વારંવાર વાંચો. આ જ રીતે વિડીયોના માધ્યમથી આપણે વિદ્યા લેવાની છે, કારણ કે વિદ્યા જેવો બીજો કોઈ મિત્ર નથી.